આ જે કસાઈ હોય છે તો કસાઈ એટલે કસાય એટલે શું? પ્રશ્નમાં પેલું શું સ્ટાર્ટ કર્યું? જે જ્ઞાનેન્દ્રિયો છે એ વૃત્તિના આધારે કાર્ય કરતી હોય છે વૃત્તિના આધારે કાર્ય કરે. અને વૃત્તિ ઉઠે છે કસાઈના કારણે. બરાબર. મૂળ બીજ તરીકે કસાઈ. કસાય શું છે? કસાય કેવી રીતે ઉત્પન્ન થયા? કસાય રાગ દ્વેષ. મૂળ જે કસાયનું મુખ્ય વસ્તુ છે એ રાગ દ્વેષ છે. કસાય તો એ જે રાગ દ્વેષ છે ઉત્પન્ન થવાનું કારણ શું? કે આ ઉત્પન્ન થઈ કેવી રીતે કે ઉત્પન્ન થવામાં આપણે સ્વનું વિસ્મરણ કર્યું અને આપણા અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકારની સાથે આપણે એકાકાર થઈ ગયું. પહેલા સ્વનું વિસ્મરણ કરી દીધું, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એકાગ્ર થયા અને બહારનું જે જગત હતું એ બહારના જગતમાંથી આપણો અહંકાર ગયો. એટલે બહારના જગતમાંથી નામ, જાતિ, કુટુંબના સંસ્કાર, સમાજના સંસ્કાર, ધર્મના સંસ્કાર પ્લસ થતા થતા જે પ્લસ થયો એ અહંકાર થઈ ગયો. અહંકારને અમુક ગમે, અમુક ન ગમે, અમુક ઠીક લાગે, અમુક ઠીક ન લાગે, અમુક પ્રકારનું લોકો કર્મ કરે તો એ વ્યવસ્થિત કહેવાય, અમુક ન વ્યવસ્થિત કહેવાય. આ બધા સિલેક્શનો જે થયા, આ જે સિલેક્શનો થઈ ગયા એમાંથી આ બધા કસાયો ઉત્પન્ન થઈ ગયા. એટલે કસાઈનો જે જન્મ થયો છે એ આપણા સ્વરૂપનું વિસ્મરણ જે આપણે થયું એના દ્વારા જન્મ થયો. એટલે હવે આમ કસાઈના કારણમાં જાય તો સ્વરૂપનું અજ્ઞાન છે. સ્વરૂપનું જ્ઞાન થાય તો કસાઈ ઉભા ન રહે. પણ કસાઈ જે ઉભા રહે છે એ શું કામ ઉભા રહે છે? કે આ જગત જે છે, આ ઇન્દ્રિયોને સામે જે દેખાતું જગત છે એ સત્ય લાગે છે. એટલે સત્ય લાગે છે અને એમાંથી સુખ મળે છે. અને પુત્રમાંથી સુખ મળે, પુત્રીમાંથી સુખ મળે, પતિમાંથી સુખ મળે, પત્નીમાંથી સુખ મળે, મા બાપમાંથી સુખ મળે, પૈસામાંથી સુખ મળે, ઇમેજમાંથી સુખ મળે, હોદ્દામાંથી સુખ મળે. એટલે મારા સુખનો જે આધાર છે એ બહારનો પદાર્થ થઈ ગયો. બહારની વ્યક્તિ, બહારનો પદાર્થ, બહારની પરિસ્થિતિ, બહારનું વાતાવરણ એ મારા સુખનું સાધન થઈ ગયું. હવે આ સુખનું સાધન થઈ ગઈ એટલે હવે મારે સમાજે જેને મોટી વસ્તુ ગણેલી હોય, પૈસાને, પ્રતિષ્ઠાને, ઇજ્જતને, હોદ્દાને, સત્તાને મારે મેળવવા માટે મથવું પડે, કારણ કે એમાં સુખ છે એવું મને સમાજ દ્વારા મળ્યું છે. એટલે હું જે એની માટેની જે દોડ કરું એમાં મારે ખોટું કરવું પડે, સાચું કરવું પડે, કપટ કરવું પડે, લોભ કરવું પડે, ઊંચાઈ કરવી પડે, જે ન હોય દેખાડવું પડે. એટલે આ બધી વસ્તુ દ્વારા આપણી અંદર કસાઈ ઉત્પન્ન થઈ. આ બધું કરવું પડે એટલે હવે શું થાય? કસાઈ જ ઉત્પન્ન થાય. એ જે આપણી અંદર જે કસાઈ ઉત્પન્ન થયા એના મૂળમાં આ બધું સુખરૂપ છે. અને એ સુખરૂપની જે ડેટા સમાજે ધર્મે જે આપણને આપેલી છે એને આપણે સત્ય માનેલી છે એટલે આપણી અંદર કસાઈ ઉત્પન્ન થયા. કસાઈનું કારણ છે બહારની ડેટા દ્વારા જે અહંકાર નિર્માણ થયો, બહારની ડેટા નિર્માણ. આપણે આમ બેઠા છીએ તો શેનો વિચાર કરી તો શેનો વિચાર કરી? ગતિ કરી તો કોની ગતિ કરી? મને કઈથી ઊભા થઈને ક્યાંક જવું છે, કંઈક કરવું છે, શેનો? કે બહારથી ડેટા મળી ગઈ છે એના તરફ આપણે ગતિ કરી. હવે સગાને મળવા જવું છે, સંબંધીને મળવા જવું છે, ધંધો કરવો છે, કોઈની સગાઈ કરવી છે, કોઈના મૃત્યુમાં જવું છે, આ બધું શું છે? કે બહારથી આવેલી ડેટા છે ને મારે એ પ્રમાણે જ વિચાર કરવાનો છે. અને એ પ્રમાણેનો વિચાર કરવા દ્વારા મારી અંદર કસાઈનો જન્મ. એટલે કસાઈ તો દૂર થાય કે જો આપણને આત્મા આપણું જે સ્વ છે એનું જ્ઞાન થાય તો પછી કસાઈ છે. એના માટે આપણે પોતે કોણ છીએ એનો વારંવાર વિચાર કરવો. આ શરીર અથવા સમાજે આપેલી વસ્તુ સાચી છે, ધર્મે આપેલી પાપ પુણ્ય સાચી વસ્તુ છે, સમાજે કીધું કે પૈસા પ્રતિષ્ઠા ઇજ્જત સાચી છે, શરીરની અંદર કામ ક્રોધ લોભ છે એ સાચા છે, કોણ સાચું છે?
શોધ કરવાની છે. અને જો આપણે એમાં સાચી રીતે શોધ કરી તો આપણે અત્યારની રીતે જોઈ તો આપણે યંત્ર છીએ. સમાજની ડેટા, ધર્મની ડેટા, કુટુંબની ડેટા, બસ એ આપણે છીએ. અને એ ડેટા આપણને ધક્કો મારીને હલાવે છે. શરીરના આવેગો છે આપણને ધક્કો મારીને હલાવે છે. તો એ આપણી ગુલામી છે. આપણે પરતંત્ર છે. તો આ પરતંત્રતા લાગે, આ ગુલામી લાગે, આ યાંત્રિકતા લાગે, જો ઓબ્ઝર્વેશન કરી અને આપણને એવું લાગે કે આ એમ છે, તો પછી એમાં બહાર નીકળવા માટે આપણી ઇન્ક્વાયરી સોલિડ કરવી પડે. આખું માળખું આપણે અત્યારે સમાજનું આખું માળખું સત્ય જ લાગે, બધી વસ્તુ સત્ય લાગે, સંબંધો સત્ય લાગે, ધંધો સત્ય લાગે, એટલે એની રીતે સત્ય છે. પણ સત્યનો અર્થ એટલો કે એની વેલ્યુએશન આપણી શાંતિ કરતા વધારે, આનંદ કરતા વધારે, સમાજ કરતા વધારે, મારું હાલતું હોય, મારો જ ઓર્ડર ઘરમાં હાલે એટલે પત્ની ઉપર, બાળકો ઉપર, આજુબાજુના લોકો ઉપર મારી સત્તા આવી. એટલે આ જે પ્રકારની જે મેન્ટાલિટી આપણી અંદર દાખલ થાય એના દ્વારા કસાયોની ઉત્પત્તિ થાય. મારું જ હલાવવું છે. આ જે કસાય છે તો આપણે ઇન્ક્વાયરી કરવી જોઈએ. આપણે ઇન્ક્વાયરી કરવી જોઈએ તો ખરેખર આપણે આ સમાજે આપેલું આ બધું માળખું છે એ જ સત્ય છે કે એના સિવાયનું કઈ સત્ય છે? આપણી અંદર એવી કોઈ શોધ છે કે ક્યારેક આપણે ખરાબ વર્તન વ્યવહાર કરી છે ત્યારે એવું લાગે છે આવું વર્તન ન કરાય. ક્યારેક આપણે દ્વેષ થઈ જાય છે, હિંસા થઈ જાય તો આપણને એવું લાગે છે કે આપણી અંદર પ્રેમ તત્વ ઓછું પડે છે, શાંતિ ઓછી પડે છે, આ પૈસાની વેલ્યુએશન છે એ વધી જાય છે. માણસ છે એના સંબંધોની કિંમત નથી, જે પૈસા પ્રતિષ્ઠા છે એની જ કિંમત છે. એવું જો આપણને અંદરથી આપણે ઇન્ક્વાયરી કરીને લાગે અને એના સિવાય આપણે ઇન્ક્વાયરી કરી કે ખરેખર સમાજે નિર્માણ કરેલા ધારાધોરણો છે કે એની બહાર કઈ વસ્તુ છે. સમાજની અંદર જન્મ થાય, ભણે, લગ્ન કરે, છોકરા થાય, ધંધો કરે, પૈસા કમાય, છોકરાઓ એના મોટા થઈ જાય, વૃદ્ધ થઈ જાય, મૃત્યુ આવી જાય, બસ આ જીવનની યાત્રા. બસ આટલું જ જો જીવન હોય તો આની અંદર તો કસાઈ રહે જ. આના સિવાય કઈ હોય? કારણ કે આ પશુ પક્ષી આ તો બધું હલાવે છે. પશુ પક્ષીની અંદર આહાર, નિદ્રા, ભય, મૈત્રી બધું ચાલે જ છે. આપણે એમ કરીએ છીએ તો આપણામાં જો એવું આપણને ઇન્ક્વાયરી થાય કે મનુષ્ય તે પશુની જેમ જ જવાનું છે તો પછી આપણે કસાઈને દૂર કરી શકીએ. એટલે આપણે અંતરમાં તીવ્ર રીતે પ્રશ્ન પૂછવાનો છે કે મને આ દેખાય છે એટલું સત્ય છે કે ન દેખાય એવું સત્ય છે? તમે વિચાર કરો કે સૂર્યને જોઈ શકીએ છીએ, ચંદ્રને જોઈ શકીએ છીએ, તારાઓને જોઈ શકીએ છીએ, નિહારિકાઓને જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ એ વસ્તુ સ્થૂલ છે. સ્થૂલ વસ્તુ કામ કેવી રીતે કરે છે? આ જે દેખાય છે કેવી રીતે કામ કરે? તો એ મારો આંખ હોય ને, આંખ, કાન જે એના ગોલકો હોય એમાં અથડાય છે, એમાં એનું પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબ આપે છે એટલે શું થાય? આંખની અંદર એક આકૃતિ અહીં આવી જાય એટલે એની પાછળ જ્ઞાન તંત્ર હોય. જો આમ સ્થૂલ દેખાતું તંત્ર છે એની પાછળ તમે એની રચના જોવો, એની પાછળ આ આંખ જે સ્થૂલ કહેવાય, દેખીતી સ્થૂલ કહેવાય, એની પાછળ દોરડા સૂક્ષ્મ છે એટલે શું કરે? એ જે છાપ છે એ વાઇબ્રેશનના રૂપમાં વાઇબ્રેશન થાય અને વાઇબ્રેશનના રૂપમાં બ્રેન સેલમાં હોય. તો હવે દેખાતો તું સ્થૂલ, એની અંદર પાછળ કેટલું સૂક્ષ્મ તંત્ર, એની પાછળ બ્રેન છે ને બ્રેનની અંદર એની આકૃતિ, બહારની જે છાપ છે એ બ્રેન છે એને કેચ કરી ફોટો પાડી. હવે ફોટો પાડવાની પ્રક્રિયા કઈ? સ્થૂલ યંત્ર દ્વારા નથી, સૂક્ષ્મ દ્વારા. અને સૂક્ષ્મ એટલે બ્રેન લગીને એને એની અંદર જે કેસેટ હતી એની અંદર એની છાપ પાડી દીધી. અને એ કેસેટ છે એ સૂક્ષ્મ છે, આપણે જોઈ ન શકીએ. એટલે માઇક્રોસ્કોપથી સેલને જોવાય, છાપ કેવી છે કેમ છે કે ખબર ન પડે, એટલી સૂક્ષ્મ છાપ થઈ ગઈ. હવે એ સૂક્ષ્મ છે. હવે જો દેખાતું જે જગત હતું એ તો સ્થૂળ લાગતું હતું, પણ હવે આ છાપ છે એ તો હાવ સૂક્ષ્મ. જ્ઞાનતંતુ, વાઇબ્રેશન અને વાઇબ્રેશન દ્વારા ત્યાં વહી ગઈ. અને એ જે થઈ ગયું એ ત્રીજા ડાયમેન્શન વાળું કામ હતું, એ થઈ ગયું. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણને દેખાય નહીં, આપણને પ્રતીતિ ન થાય કે આપણા બ્રેન સેલ કેટલા છે, કેવી રીતે કામ કરે છે, કઈ ખબર. હવે એ સૂક્ષ્મ એના કરતા એને જે હલાવે છે એ મન છે એના કરતા સૂક્ષ્મ. તમે જો રચના,
દેખાય છે એ સત્ય નથી, પણ દેખાવાની પાછળ આપણે જાતા જઈશું તો આપણું જગત છે એ સૂક્ષ્મ થતું જાય છે. આ સૂક્ષ્મ જગત થાય છે એટલે હવે બ્રેન સેલ લગીન તો સૂક્ષ્મ થઈ ગયું, બ્રેન લગીન તો સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કેવું સૂક્ષ્મ કે તમને એક વિચાર આવે, એક વિચાર આવે અને વિચાર અમુક પ્રકારના હોર્મોન્સ આપણી અંદરથી પેદા કરે. હોર્મોન્સ એટલે ઘૃણા હોય તો ઘૃણાનું હોર્મોન્સ આપણા શરીરની અંદર ઝેરની જેમ ફેલાય. સૂક્ષ્મ તંત્ર આ બધું કામ કરે છે. વિચાર છે એ દેખાતો નથી. એ વિચાર હવે હવે આ જે મનનું જે તંત્ર છે, વિચારનું જે તંત્ર એ આપણને દેખાતું નથી. એ સૂક્ષ્મ છે અને એ આ બ્રેન સેલ કરતા સૂક્ષ્મ છે. એટલે આ 3 ડાયમેન્શનના જગતમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણે ચોથા ડાયમેન્શનમાં આવી ગયા. હવે આ દેખાતું જગત સત્ય હોત તો આટલું જ કાફી હતું. એ કરતા મન હતું એ એના કરતા સૂક્ષ્મ હતું, જે દેખાતું નથી, પ્રતીતિમાં આવતું નથી. એટલે આપણને ફિલિંગ થાય, સુખ દુઃખની ગમાણ ગમાની પ્રતીતિઓ થાય. એટલે એ ચોથું ડાયમેન્શન છે. તો એ તો હાવ સૂક્ષ્મ. એટલે આપણે આપણી જાતને માનતા હતા શરીર તો શરીરને બદલે આ તો નીકળું કંઈક જુદું. તો અંદર ગયા તો આ મન નીકળ્યું. તો મન છે એના કરતા હવે મન છે એ તો કેવું વસ્તુ કે આપણે અંદર જે ડેટા નાખેલી છે, ડેટા જે નાખેલી છે એ ડેટા પ્રમાણે એના વેલ્યુએશન કરે. એટલે એનું કાર્ય ક્ષેત્ર છે એ દ્રશ્યનું છે. દ્રશ્યની ડેટા લે અને ખાલી એને જે કામ કરવાનું છે મૂલ્યાંકન કરવાનું કામ. દ્રશ્યના જે ડેટા મળ્યા, પૈસા મળે એને રાજી થવું કે પૈસા વયા જાય તો રાજી થવું, કોઈ સંબંધ થાય તો રાજી થવું કે સંબંધ છૂટી જાય, જેને જે પ્રમાણે વેલ્યુએશન કર્યું હોય એ પ્રમાણે મન વેલ્યુએશન કરે. કોઈ લોકો પૈસાને ફેંકીને સંન્યાસી થઈ જાય અને કોઈ પૈસા ભેગા કરવા આખી જિંદગી, જેને જે પ્રકારનું વેલ્યુએશન આપવું હોય. એટલે વેલ્યુએશનનું કામ જે કરે છે, સ્થૂળ જગતની આસક્તિનું જે વેલ્યુએશન કરે છે મન છે. અને મન છે એ જળ છે, દ્રશ્યમાં આવે છે. વેલ્યુએશન છે એ દ્રશ્યમાં આવે છે અને એ દ્રશ્ય એ જે દ્રશ્યમાં આવે છે એને કોઈ પ્રકાશે છે. હવે આ તો ડેટા થઈ ગઈ. મન છે એ ડેટા પ્રમાણે વર્ક કરે છે એટલે ડેટા છે. અને ડેટાને કોઈ પાંચમું ડાયમેન્શન છે પ્રકાશ કરે. એટલે હવે આપણે આમ માનતા હતા બહારનું જગત સત્ય છે, એના કરતા આપણું શરીર સત્ય લાગ્યું. શરીર કરતા અંદરના જે તંત્રો છે, જ્ઞાનેન્દ્રિયોના તંત્રો, એની અંદર બ્રેન સેલ છે એ સૂક્ષ્મ લાગ્યા અને એ આપણે હોય એવું લાગ્યું. એના પછી આપણે જોયું તો કે એના મન રૂપે આપણે લાગ્યા. મનની કોન્શિયસનેસ તત્વ છે, જે ભાનનું તત્વ છે, પ્રકાશનું તત્વ છે એ આપણે છે. તો હવે આપણે આવી ઊંડી તપાસ કરી ખરેખર આ દેખાતું જગત છે એ જ સત્ય છે, એની પાછળ ખરેખરું સત્ય પડેલું છે. આ બધી વસ્તુ એક એક વસ્તુ જળ, આ જેટલી વસ્તુ મેં કીધી, બહારના સૂર્ય, ચંદ્ર, તારા, આંખ મેસેજ લઈ જાય, જ્ઞાનતંત્ર કામ કરે, બ્રેન સેલ એને એમ કરે, મન મૂલ્યાંકન કરે, આ બધી વસ્તુ જળ પર પ્રકાશી. એને પ્રકાશ કરનાર કોઈ બીજું ન હોય, આ કોન્શિયસનેસ ન હોય તો એનું અસ્તિત્વ જ નથી. એવું તત્વ છે એની આપણે જો શોધ કરી, આપણે ઇન્ક્વાયરી કરીને શોધ કરી તો પછી આ જે કસાય પડેલા છે દ્રશ્ય અને અનુરક્તિમાંથી, દ્રશ્યની આસક્તિઓમાંથી આ કસાયો પેદા થયા છે. દ્રશ્યની આસક્તિમાંથી જે પેદા થયા હોય, દ્રશ્યનું સુખ લેવા માટે પેદા થયા હોય, એ અદ્રશ્ય વસ્તુની જો શોધ કરે અને અદ્રશ્યમાં સ્થિર થાય તો એ કસાઈ જાય. એના માટે આપણી અંદર ઊંડી પ્રીતિ જોઈએ. સતત રીતે આ દ્રશ્ય જગત ને દ્રશ્ય જગતના વિચારો એમાં જીવવાની જો રીત હોય એ રીત પ્રમાણે આપણે કસાઈને કાઢી શકીએ. પણ આપણે કોઈ અદ્રશ્ય વસ્તુની અંદર, કોન્શિયસનેસની અંદર આપણી સુરતાને વારે વારે નાખતા હોય, વારે એમાં જીવતા હોય અને આપણને એવું જ લાગે કે આના સિવાય આ દુનિયામાં મૂલ્યવાન કોઈ નથી. જીવતી જે એક વસ્તુ છે એક જ છે, જે જીવંત વસ્તુ છે એક જ છે. નથી શરીર, નથી મન, નથી બુદ્ધિ, નથી આ સૂર્ય, ચંદ્ર, તારા, કોઈ જીવંત નથી. એ તત્વ છે એ જીવંત છે અને એ તત્વની જીવંતતા છે એ બધાને પ્રદાન થઈ છે અને એટલે બધા જીવન જેવા લાગે છે, જીવન જેવી ગતિ કરે છે. ખરેખર વાસ્તવિકમાં એક જ વસ્તુ છે, એ જ વસ્તુ છે પ્રવૃત્તિ છે. એવું જો આપણે જ્ઞાન થાય એમાં જ આપણે જીવન જીવી પછી આપણા કસાય છે.
કસાય હોય ને એની લેસ્યા બને, લેસ્યા એ આપણી લેસ્યા હોય. એટલે કૃષ્ણમૂર્તિ 5 વર્ષના હતા તો કોઈ એની લેસ્યા જોઈને એમ કીધું કે આ છે વિશ્વગુરુ છે. વિશ્વગુરુ છે તો એ જેની લેસ્યા હતી એ બતાવે છે. બધા લોકો હોય એની પોતાની લેસ્યા હોય. લેસ્યા એટલે શું થાય? સાત્વિક, રાજસિક, તામસિક પ્રમાણે એના પોતાના કલરો હોય, એના પોતાના ચક્ર પ્રમાણે એના કલરો હોય. એ પ્રમાણે એ આપણને આખી બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા મૃત્યુ લગે ચિત્ર એવી રીતે હાલતું. વ્યાસજી આગળ એક ભાઈ આગળ એને જોઈને એમ કીધું કે તમારી લેસ્યા છે ને એ મેચ થશે અહીંયા કોઈ શ્યામલ કરી નતા મેચિંગ ત્યાં થશે. એ ગયા ને એનું મેચિંગ બરાબર વ્યવસ્થિત. વૃક્ષ જો વૃક્ષ એટલે આપણે જોઈ છીએ સ્થૂલ વસ્તુ, પણ જો આપણી પ્રીતિ હોય તો અંદર અંદર જવાય. તો આ વૃક્ષને વાવી તો એક ડાળી વાવી દો, બીજ વાવી દો, ડાળી વાવી બીજ વાવી. હવે આ બીજ ની અંદર શું છે? બીજની અંદર શું છે કે એ બીજ પ્રકાશ, પાણી, હવા એ દ્વારા અમુક પ્રકારના જ કન્ટેન્ટ લે છે, અમુક પ્રકારના તત્વો લે છે. હવે એ ક્રિયા કેટલી સૂક્ષ્મ પ્રક્રિયા. બીજને તમે અંદર નાખો એટલે શું કરે છે એ તમને ખ્યાલ ના આવે. એટલે આ દેખીતું જગતની પાછળ અવ્યક્ત કેવું કામ કરે છે. હવે એની પાછળ ડેટા છે, બીજના આખી ડેટા હોય છે. હવે આ ડેટા કેવી રીતે આવે? ડેટા છે એ કોન્શિયસનેસ માંથી આવી, અને કોન્શિયસનેસની જે ઇન્ટેલિજન્સ છે એટલે એની અંદર ડેટા, કોન્શિયસનેસની જે ઇન્ટેલિજન્સ છે એને ડેટા નહીં ખાતી, ડેટા નહીં ખાતી. આ પ્રકારનું માનો કે મરચાનું બીજ હોય તો મરચા ભેગા કરે, એ તત્વો ભેગું કરે. કેરીનું હોય તો કેરીનું, કારેલાનું હોય તો કારેલા. આ દેખીતા જગતની પાછળ એક અવ્યક્ત શક્તિ કામ કરે છે. એ અવ્યક્ત શક્તિની આપણે શોધ કરીને તો આપણી અંદરના કસાય છે જવાની શક્યતા. આપણા સ્થૂલ વ્યવહારો કરવાના હોય તો એમાં કોઈ દીકતા કોઈ દી કસાઈ જાય. સ્થૂલ વ્યવહારોમાં તો શું થાય? માન, મોટાઈ, પૈસા, કીર્તિ, આ બધું મહત્વનું હોય. એમાં કસાય વધે, ઘટે નહીં. આખા યંત્રને છૂટું પાડવું જોઈએ. જળ ચેતનનો જે વિવેક છે, જળ ચેતનનો વિવેક કરવો. એક એક વસ્તુને હિન્દીને જુદી કરી નાખવી. ખરેખર આમ પ્રેમથી, ઇન્ફોર્મેશનથી ઇન્ફોર્મેશન તમને મળે એનો સ્વીકાર ન કરો. તમે અંદરથી પ્રીતિથી, પ્રેમથી એને શોધો ને તો એ તત્વ મળે છે. એ તત્વની પ્રતીતિ કરવાની જરૂર ના હોય. આ તત્વ દ્રશ્યની પાછળ અદ્રશ્ય શું પડેલું છે એ આપણે એમ કહી છે કે આ ફલાણી વસ્તુ છે, આ કંઈક છે, આ વ્યક્તિ છે, આ છે, આ છે. એમાં આ છે એ વર્તમાન છે,
પ્રત્યક્ષ છે. વચ્ચે જે વસ્તુ છે ફલાણો ઢીકણો એ સંસ્કાર છે. આ છે એ અત્યારનું વર્તમાન છે, ફેક છે. આ જે વચ્ચેનું જે છે એ કેસેટ છે, સંસ્કાર. આપણા જે પ્રકારના સંસ્કાર હોય એ પ્રમાણે દેખાય. અને આ જે આ ફેક અને આ સંસ્કાર બેયનો આધાર છે એ છે. એટલે છે ને એના ઉપર આ બે વસ્તુ દેખાય છે ઉપર. અને છે એ નિરાકાર છે એ નિરાકાર છે. અને છે નિરાકાર ઉપર આ બે પ્રતીતિઓ થાય છે. એક ફેકની એટલે આ પ્રકૃતિ અત્યારે ઇન્દ્રિયો એટલે એનું માધ્યમ ઇન્દ્રિયો હોય. ફેકને બતાવવા માટે શું હોય તો ઇન્દ્રિયો માધ્યમ છે. ઇન્દ્રિય એક માધ્યમ થયું આ તરીકે દેખાડવા માટે. અને વચ્ચે જે સંસ્કારની કેસેટ છે આપણા માનવ છે એ પ્રકારનો એક સંસ્કાર હોય. એ સંસ્કાર પ્રમાણે આ ફલાણું ઢીકણું આ કોઈના નામ કઈ આપણે જે પાયડા છે એ નામ નથી આને કોઈને. લીમડાને ખબર નથી હું લીમડો છું. કોઈ સૂર્યચંદ્ર તારાને ખબર નથી અમે સૂર્યચંદ્ર તારા છે. આપણે નામ પાડે નથી. એટલે જે વચ્ચેની કેસેટ છે એ સંસ્કારોની કેસેટ છે. આ ઇન્દ્રિયો દ્વારા જણાય. અને આ ઇન્દ્રિયો જળ, ઇન્દ્રિયો છે એ જળ, સ્મૃતિ જળ. અને છેપણું છે, પડદો છે એ આત્મા, આપણો કોન્શિયસનેસ. આ કોન્શિયસનેસના પડદા ઉપર આ બધું દેખાય છે દેખાય છે ને. આમે દેખાય છે કઈ સત્ય નથી, એનો પડદો સાચો છે. અત્યારે જે આ પ્રતીતિ થાય છે ને એ સેજે સાચી નથી, પણ એ પ્રતીતિની પાછળનો પડદો સત્ય છે એ દેખાતો નથી. એની જો આપણે શોધ કરી તો આપણી અંદરના કસાય છે. વૃત્તિ ઉઠવી એ સહજ છે. એની પાછળ જે મૂલ્યાંકન અપાય છે એ સંસ્કારના ભાગરૂપ એ જ નડતર, મતલબ કે બીજરૂપ, એમ કે નામનું જે આપણે તાદાત્મ્ય થઈ જાય. એટલે તાદાત્મ્ય થઈ જાય એટલે પછી ગતિ થાય. તાદાત્મ્ય એટલા માટે થાય છે કે આપણને એમ લાગે સુખ ન્યા છે. જ્યાં લગીને આપણને એમ ન લાગે કે સુખ અંદર છે અને સુખ અંદર સિવાય બીજે ક્યાંયથી ન આવે એવું જો ખબર પડે તો પછી બહાર નીકળો તાદાત્મ્ય. એટલે દરેક વસ્તુને તપાસવી છે. આપણે બધી વસ્તુની અંદર હું મૂકી દીધું. હું શરીર, હું માન્યતા, હું ધારણા, કઈ વસ્તુ આપણે હવે ઇન્ક્વાયરી કરવાની છે કે હું છું. સમજાય છે બધાને? સમજાય છે. એટલે એક રીતે જોતા એમ લાગે છે કે બધી વસ્તુ જે આપણી આસપાસ આપણને દેખાય છે, દાખલા તરીકે સ્થૂળ પદાર્થો, પૈસા, પ્રતિષ્ઠાથી માંડીને વિચારો, ભાવ જે કઈ છે એ બધું આમ ટ્રાન્સેન્ડ કરવા માટે છે. એટલે બધું પસાર થઈ જવા માટે છે અને જોઈ લેવા માટે છે. એ ત્યાં સુધી કે જ્યાં પછી કોઈ જોવાની વસ્તુ થાય એવું લાગે છે. અને કસાય એટલે મને લાગે ક્યાંક રોકાઈ જવું એવું. કોઈ જગ્યાએ ગવામાં અટકી જવું, કોઈ જગ્યાએ આંગવામાં અટકી જવું, એ કસાય એવું લાગે છે. અને બાકી સહજતાથી છોડતા જવું. જયારે વિષ્ણુ જગતનું નહીં કે એમાં ફરીને જવું પણ એવું
ચિત્ર લાગે છે. એટલે સહજતાથી કેવી રીતે છૂટશે? એટલે જોતા રહેવાનું મહત્વ છે. જવું એટલે શું? આપણે જોઈએ એટલે એ તો ના હોય એને જોઈએ. ધારો કે સંપત્તિથી શરૂ કરીએ તો એને બરોબર જોઈએ આપણે કે આ સંપત્તિ છે અને આ હું છું એવું જો થાય તો આગળ વધાય. જો એમ થાય કે મારે કારણે એ છે કે હું એનો છું કે એવું જો થાય તો હું ત્યાં થતો તો ખરેખર તો પહેલા સૌથી વધારે મૂળ સુખનો સ્ત્રોત શું છે એની જો ખબર હોય તો જ ગતિ થાય. એ પછી એટલે અંદર કે ક્યાંક એના માટે શું કરવું? એટલે આમ મનમાં એક નિશ્ચય શું નિશ્ચય કરવાનો? એટલે આનંદ ખરેખર ક્યાં છે એનું શું કામ નિશ્ચય કરી છે આપણે? તમારું એ જ જોઈ છે. શું કામ? બીજી બધી વસ્તુઓ આપણને સુખ આપે છે, મોટાઈ આપે છે, પ્રતિષ્ઠા આપે છે. આપણે એને કેમ છોડી છે? સુખ આપે છે. માનો કે વધારે સુખ મળે તો એટલે એટલે એના માટે ઊંડી તપાસ કરવી જોઈએ કે શું કામ એને આપણે રહેવું છે, કયા કારણથી આપણે એમાં રહેવા માંગીએ છીએ, શું એની ઇન્ક્વાયરી બહુ પ્રેમપૂર્વક કરવી. એની જો બરાબર રીતે તપાસ ન કરી તો પછી આપણા લક્ષ્ય કર્યા રાખે. આ જીવનમાં ઈ હોય તો બધું હોય, ઈ ન હોય તો કાંઈ ન હોય. ઈ ન હોય એની હાજરી હોય ને તો બધું આનંદરૂપ, શાંતિરૂપ, પ્રેમરૂપ એ આપણે એનો એક્સપિરિયન્સ કરવાનો છે, અનુભવ કરવાનો છે. ખરેખર એની ચાહના આપણે એને ચાહી છીએ, એને પ્રેમ કરી છીએ તો શું હોય છે, અને વ્યક્તિને, વસ્તુને, પરિસ્થિતિને, વાતાવરણને પ્રેમ કરી છીએ તો શું હોય છે. બધા લોકોએ હાથ તો નાખેલા જ છે વ્યવહારની અંદર, વ્યક્તિની અંદર, વસ્તુની અંદર, પદાર્થની અંદર હાથ નાખેલા. અને ક્યારેક ક્યારેક આ શાંતિ ને આનંદ ને એને પણ જોયેલો, અનુભવેલો છે. આ બે વચ્ચેનો આપણને ડિફરન્સ આવે, આપણને બે વચ્ચેનો ફરક ખબર. વ્યક્તિને છોટી છે, વસ્તુને છોટી છે તો કેવા બધા પછી એની અંદર છેલ્લે પરિણામો કેટલા ભયંકર આવે છે, આપણને દુઃખ આવે. આ જે વસ્તુ હોય છે એના પરિણામો એનો ભરોસો કર્યો હોય, એનો ભરોસાથી જે જીવતા હોય અને આપણે પ્રયોગ કરીને જીવા હોય, કોઈ વખત શ્રદ્ધા કરીને જીવા હોય તો એ આપણને કેવી રીતે કામ આપે છે. આપણે જેને આપણા માનેલા હોય, છોકરા માનેલા હોય, પતિ માનેલા હોય, પતિ એ કેટલું હેરાન કરે છે અને એને ચાહના કરી બધી બાજુથી આપણને કેવી રીતે મદદ કરે છે ગોતવું છે. આપણા જીવનના પ્રસંગો દ્વારા ગોતવું જોઈએ. ખરેખર એમ છે, એમ હોય તો મારે એમ જ કરવું છે. એ ટાઈપે જો આપણે અંદર પેદા થાય ને ખરેખર એની ચાહના કરી છે ને તો અનંત જગ્યાએથી મને મદદ મળે છે. એને હું જ્યારે ચાહું છું ત્યારે બધાના રૂપમાં, કારણ કે એ વ્યાપક છે એટલે બધાના રૂપમાં એને મદદ કરે છે. જ્યારે હું પતિ તરીકે, પત્ની તરીકે, બાળક તરીકે, પાડોશી તરીકે, મિત્ર તરીકે પ્રેમ કરું ત્યારે એના તરફથી નથી મળતો પ્રેમ, થોડોક રાગ ન હોય સંબંધ, સ્વાર્થ આવે એટલે તૂટી જાય. જેની આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, છોકરા આગળ, છોકરી આગળ, બધા જેની આગળથી દુઃખ જ મળે છે. જેને આપણે આપ્યું છે એના આગળ દુઃખ મળે છે. અને ઓલો એ અસ્તિત્વને આપણે પ્રેમ આપી છે તો એ આપણને અનંત જગ્યાએથી પ્રેમ આપે છે. એ વસ્તુનો જે આપણને ડિફરન્સ લાગે અને એની હાજરી હોય તો જ શાંતિ હોય. અને એની હાજરી ન હોય તો આપણા જીવનનો અનુભવ છે, ભલે ગાડી હોય, મોટાઈ હોય, પ્રતિષ્ઠા હોય, બધું હોય, આપણા જીવનના દુઃખો એમને ભાગવન પડે.
એની હાજરી હોય તો પ્રશ્ન ઉભા ન રહે. એની જો હાજરી હોય, પરમાત્માની હાજરી હોય, અસ્તિત્વની હાજરી હોય તો પ્રશ્ન ઉભા ન રહી શકે. એ પ્રકાશની અંદર ગુમ થઈ જાય. સાયકોલોજીકલ જેટલા પ્રશ્નો હોય એ બધા ગુમ થઈ જાય. એવું પેલા હોતું જોઈએ અંદર કે ખરેખર આ વસ્તુ આમ છે કે ના. એટલે અંદર ટકાવી રાખવા માટે જેમ આપણે પૈસા લાખ હોય, 2 લાખ હોય, 10 લાખ હોય, 20 લાખ હોય તો આપણે કેમ ગુપ્ત રીતે ચાવી રાખીને સતત રીતે એની યાદી રેખા રાખી. અને સતત રીતે યાદી રાખવાની, યાદી રેખા રાખવાની. અને જેટલી તમે એની યાદી રાખશો એ તમારી યાદી રાખશે. એક પગલું આપણે ભરશું એ 10 પગલા ભરશે. સ્મૃતિમાં જે માણસો જીવે છે તમે ને જોવો, આપણા સહિત જોવો. આ સ્મૃતિના તંત્રમાં જીવે છે ને રાગ થાય છે, દ્વેષ થાય છે, લોભ થાય છે, ઘૃણા થાય છે. આ જે સારા માણસ લાગતા હોય કાંઈ ખરાબ લાગવા માંડે. આ બધું જીવનની હકીકતને આપણે નથી જોતા. તો આ સ્મૃતિના તંત્રમાં જ્યાં લગી જીવવાનું બનશે, સ્મૃતિના માળખામાં જીવા રાખશું તો પછી આપણે દશા નહીં થાય. એટલે સ્મૃતિની બહાર જવાનું કોઈ છે ખરું? ઈ ગોતું. સ્મૃતિમાં તો આ સિવાય પગડા સિવાય કઈ છે જ નહીં. એની પ્રતિતિ એક બીજી રીતે પણ થાય છે. આપણે જાણે સંઘર્ષમાં અને ઘર્ષણમાં આવીને એ તો જાણે સ્મૃતિમાં રહીએ એટલે એ પ્રકારનું તો ઊભું થાય. પણ કદાચ કોઈ વાર બહુ સારું કરી નાખીએ છીએ આપણે બધા ભાષણ આપ્યું, બધા સમજી ગયા. દાખલા તરીકે કે આપણે આ કામ એક બહુ સરસ થઈ ગયું, મોટું કામ થઈ ગયું અને અપ ટુ ડેટ થઈ ગયું. પણ ચાલો એ વિફળતા એવું જ લાગે. કેમ? એટલે સ્મૃતિને કારણે લાગે છે કે આપણે સ્મૃતિમાં રહીને, આપણા ભૂલોપણામાં ન રહીને, આપણે અહંકારમાં રહીને આ કર્યું છે, સારું કરી નાખ્યું, બરાબર બરાબર, અપ ટુ ડેટ થઈ ગયું. બરાબર પણ થોડું થયા પછી એ જ વિફળતા બરાબર જાણે ખરાબ થયું એવી. એટલે બરાબર. એક અડધી સાઈડ તો પ્રતિમાં આવે. એમાં બીજું કઈ છુપાય. એટલે તમારો વિચાર કયા પ્રકારે છે એ સમજતો નથી હજી. હા, હું એ નથી. સફળતાની અંદર સ્ટફ ન લાગે, સફળતાની એમ કે અંદર એમ કે ઠોસ પણ ન લાગે, ઠોસ ન લાગે, ઈ જે ઠોસ ન લાગે એમ. એટલે એવા સેન્સમાં હું એટલે એમ હા, આમ હા, તરંગ જેવું લાગે કે આમ બુદ્ધિમાં જ મેળવીને બુદ્ધિમાં જ ખુશ થાય એમ. બરાબર એવા બરાબર. પ્રકારે. હા, એ બરાબર. એ બરાબર. કોઈ આપણે નેક્સ્ટ લેવલની જમ્પ ન તો પાછી કરીએ એની એવી કોઈ પણ સફળતા છે કે પરિસ્થિતિને વ્યક્તિને જ પાછા પ્રેમ કરવો છે. આનો અનુભવ થયો હોય તો એટલે પછી શું થાય, સુખને ગોતવા જાય એટલે પછી દુઃખો આપણને પડ્યા જ રાખે. સુખને ગોતી ત્યાં દુઃખ જ મળવાનું. સુખ તમે પકડો એટલે દુઃખ હોય જ. હારે હારે જ. એટલે અંદરની ઇન્ક્વાયરી નથી કેટલી બધી જોરદાર. ગમે એટલા ત્રાસમાં જીવી છીએ, ગમે એટલી અંતઃકરણની ખરાબ સ્થિતિમાં જીવી છીએ, પણ છતાં એમ કે અંદરથી બહાર નીકળવાનું મન નથી થતું. અને કઈ પ્રકાશ એવો ઓછો છે એટલે આપણને વળી પ્રેમ વાળા, લાગણી વાળા હોય તો ખરા છે. લાગણી તો હોય આપણને, પણ એમ કે પ્રેમ વગર આવે. લાગણીનો અર્થ પર્સનાલિટી. લાગણી હોય પણ સ્વાર્થ નહીં લાગે.
એટલે એમ જ હોય ને, સ્વાર્થ જ હોય. ઊંડી ન હોય, એમાં ઊંડાઈ ન હોય, એમાં કંઈક કરી છે એના બદલામાં એની આગળથી કંઈક લઈ છે કે આપણે સારું કરીએ એટલે એ લોકો આપણને બધા સારા સારા કહે. તો એ સંદર્ભથી કરી, એનો અર્થ કાંઈ ન હોય. અને એ આ લાગણી વગરના આપણે જે જીવી છીએ એનો અંદર કંઈ છે નહીં, દુઃખ નથી. લાગણી વગરના છે, પ્રેમ વગર આવું છીછરું જીવન જીવી છે તો પણ દુઃખ નથી. હમણાં કોઈ પ્રતિકૂળ વર્તે એટલે આપણાથી તો ખરાબ વ્યવહાર જ થઈ જવાનો ચોક્કસ. આ સ્વાર્થનું જીવન તો છે જ આપણું, અને એ સ્વાર્થનું જીવન આપણને ગમે છે. એમ કે પ્રકાશ એટલો બધો ઓછો છે કે આપણે જે જીવન જીવી છીએ એની અંદર પરાધીનતા છે, ગુલામી છે, લાચારી છે, બધું છે. અને એ સંબંધોનું અવલોકન બરાબર પૂરું નથી કરતા. આપણું હાલે છે ત્યાં કોઈને દબાવી છે અને બીજાનું કોઈનું હાલે છે તો આપણને દબાવી દે છે. અને એમાં અમુક વખતે આપણું હાલે, અમુક વખતે ઓનું હાલે, અને એમ કરીને જીવન પૂરું કરી દે. જીવન છે એ પૂરું કરી દે ને આપણે આત્મસંતોષ માને કે ના અમારું જીવન બરાબર છે. કાંઈ ન હોય. તમે ગઈ વખતે સત અને અસત્ય ઉપર કીધું હતું. હા, તો આગળ અમને આગળ એમ. વધારે આગળ સમજાવ. એટલે એ તો તમને લેસન એક કીધું. અરે સર એટલે હવે તમારે જવાબ દેવાનો છે ને. સત કોને કહેવાય ને અસત કોને કહેવાય? કે નકર લોકો બધા સાંભળે છે પછી કઈ મગજમાં કઈ અસર નથી થતી. થોડુંક મગજ થોડુંક હલાવે. સત એટલે આપણે મુક્ત સાચા રસ્તે, સાચો રસ્તો સત્યના રસ્તે જવું. એટલે સત્યનો રસ્તો એટલે શું? માનો કે તમે સત્યનો રસ્તો કોને કહો? એટલે આપણે કાંઈ પણ કાર્ય કરી, ધારો કે ખોટું કરતા હોય તો આપણે તરત જ અંદર પ્રતીતિ એટલે થાય. ખોટું કોને કેવું? કાંઈ પણ કોઈને દુઃખ દે કે કોઈને આપણાથી કઈ ખોટું થાય તો આપણને અંદર પ્રતીતિ થાય ને કે ના મારા ભૂલ થઈ ગઈ છે. તો એ બરોબર છે સત્ય રસ્તો કે એક ધ્યેય રાખો. એટલે ઈ પાછું કોકે કીધું હશે ને આપણને કે આને ખોટું કહેવાય અને અને ના આપણે જ પ્રતીતિ થાય ને. પ્રતિથી ભલે આપણને થતી પણ તમે આને માનો કે કોઈને ખરાબ શબ્દ કીધા એ ખરાબ કહેવાય એ તમને કોને કીધું? પોતાને જ થાય ને નીચરે. ના એટલે કોકે તો તમને કીધું હશે કે નાના હો ત્યારે તમને કીધું હોય ના ખરેખર તો ધર્મમાંથી ને બધામાંથી આવેલું હોય. હા. ધર્મના લોકો શીખવાડે. હા. અને સાચું કહું તો ખરેખર સત્ય આ રસ્તો તો તમે અને તમને બતાવ્યો આ રસ્તે આપણે જાઓ. બરાબર. અત્યાર સુધી તો કઈ ખબર જ નથી આપણને કે શું સાધક કે શું આ સત્સંગ એટલે એમાંથી અમારે શું કરવું અને કયા રસ્તે ચાલવું એ તમારે અમલ કરવાનું છે. અમે ખૂબ વિચાર તો કર્યા ભાઈ કે એટલે આજે આપણું અધ્યાત્મ જે સત્ય છે એ સત્ય ન કહેવાય, હા તથ્ય કહેવાય. સત્ય. તથ્ય એટલે હકીકત. એ હકીકત બદલતી રહે. હકીકત હોય એ બદલતી રહે. હકીકતો વ્યક્તિ દીઠ બદલતી રહે. હા. એટલે આપણે અત્યારે જેને સત્ય કહી છીએ એ તથ્ય છે અને અત્યાર પૂરતું તથ્ય હોય. અત્યારે આપણી દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં લગી હોય એમ હોય. માનો કે તમે તમારા બાબાને તમે વૈઢા કે તમારા વહુને વૈઢા. હવે વહુને વૈઢા એટલે તમે એને અસત્ય ગણતા હો, સત્ય ન ગણતા હો કે નહીં? વૈઢા હોય તો એટલે ખોટું આપણે ખોટું કર્યું એમ થઈ જાય મને. પણ હવે માનો કે એની અંદર એ શું સત્ય એ ગોતવું પડે. હા તમે વૈઢા છો એ વ્યાજબી છે કે નથી વ્યાજબી? બરોબર. તમે જે વૈઢા છો એ અહંકારને લીધે વૈઢા છો કે કલ્યાણને લીધે વૈઢા છો? તમે તમારી આગળ કોઈ તમે કલ્યાણમાં જીવો છો અને તમે
બધાને કલ્યાણ કરવા માંગો છો એવા ભાવથી કરો છો કે ખરેખર તમારી અંદર પ્રેજ્યુડાઇઝ છે, પૂર્વગ્રહ છે એના વિશે? તો હવે આમાં પછી શોધવું પછી આમાં ઊંડું જવું પડે ને કે આને 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 સત્ય કહેવાય કે આને સત્ય કહેવાય, એ પાછી તપાસ કરવી પડે. તમે ક્યાં દબાણથી એ વસ્તુ કયો છો? મને તો કોઈ વ્યક્તિને આપણે કીધું તો ક્યાં દબાણથી કીધું? તમે સ્વતંત્રતાથી કીધું, તમારી સ્વતંત્ર આપસૂટથી કીધું, કે કોઈ બીજા દબાણથી કીધું? દબાણથી કીધું હોય તો એ તથ્ય ન કહેવાય. તો પછી તમે જે કીધું તમારા મનોમય રીતે કીધું, તમારું મનોમય રીતે જે હકીકત બની એ ત્યાર પૂરતું તથ્ય કહેવાય. તમે જે કીધું, જે કર્યું એ તથ્ય કહેવાય. પણ એ કેવું તથ્ય? અંધારામાં તીર જેવું, અંધારામાં હાલ્યા, અંધારામાં આપણે હાલી છે, આપણી અંદર પ્રકાશ નથી. એટલે પ્રકાશ નથી એટલે આપણા દરેક તમે બરાબર રીતે અંદર જોવો ને તો તમને કેટલી વસ્તુ તમારા વહુની ન ગમતી હોય, હસબન્ડની ન ગમતી હોય, તમે તો સ્વીકારતા હોય કારણ કે એ સિવાય છૂટતું નથી. તો હવે આમાં કયું સત્ય અને કયું તથ્ય? આપણે તો ફરજિયાત રીતે સ્ત્રી થયા તો પતિનું માનવાનું જ છે, તો પતિનું માનવાનું છે, પણ અંદર સ્વીકાર નથી અમુક અમુક બાબતોનો કે આ બરાબર નથી કરતા, તો આપણે સ્વીકારી તો લઈએ જ છીએ. તો એને તથ્ય કહેવાય, સત્ય કહેવાય? તો આપણી આગળ સાહસ છે, જે જેવું છે એને કહેવાની તાકાત છે આપણી આગળ. પેલું જે તથ્ય હોય ને, તથ્ય ત્યાંથી શરૂઆત થાય અને તથ્ય છે એ આપણને સત્ય લગી લે. સત્ય તો આખી જુદી વસ્તુ છે, તથ્ય છે એના ઉપર પેલા આવું. અત્યારે આપણે જે વ્યવહાર કરી છે એ ભૂત અને ભવિષ્ય દ્વારા વ્યવહાર કરી છે. આપણને જે પ્રકારના ડેટા મળ્યા હોય એ પ્રકારનો વ્યવહાર કરી છે, એટલે એમાં કઈ હોતું નથી. એટલે પેલું તથ્યમાં આવું. તથ્યની અંદર આપણે અંદર દબાવી છીએ. જો આપણે લાચાર હોય તો જે કહે બીજા લોકો કહે એ સાંભળી લે, અને જો આપણું હાલતું હોય તો આપણે કહી દઈએ આ જીવનની આ રીત છે. કાં આક્રમણ કરો અને કાં અંદર સપ્રેશન કરો, આ બે રીત છે. કોઈ ત્રીજી રીત આપણી આગળ છે? આપણે ગોતવી જોઈએ. એટલે શોધવા માટે પ્રીતિ છે, પ્રેમ છે. તમે જ્યાં જે વસ્તુ આગળ જીવો છો અને તમે ઇન્ક્વાયરી ન કરો, તમે જ્યાં જીવો છો ત્યાં તમે વિચાર કરો, તમે સવારથી સાંજ લગીનું જીવન તમારા સગા સંબંધી આ ધંધા બધામાં કાઢો છો, પણ તમને ક્યારેય વિચાર થાય છે કે આની અંદર કોઈ પ્રેમ જેવું તત્વ જ નથી? એવું કોઈ વિચાર થાય? હું પ્રેમ વગરનો છું, સામેવાળા પ્રેમ વગરના છે, એવું ક્યારે લાગે? એટલે પેલી વસ્તુ તો શું થાય, આપણે છે ને આ પેલા લાલ લીલા પીળા કલરના ચશ્મા પહેર્યા છે, એટલે જેવું છે એવું દેખાતું નથી. અને જેવું છે એવું દેખાતું નથી એટલે નર્ક ને સ્વર્ગમાંની. નર્ક જે વસ્તુ છે એટલે સતત રીતે કાં રાગમાં હોય, દ્વેષમાં હોય, અહંકારમાં હોય, મોટાઈમાં હોય, માનમાં હોય, કમ્પેરિઝનમાં હોય, ઈર્ષામાં હોય, સ્પર્ધામાં હોય, આપણને દેખાતું નથી. એટલે આપણને એમ લાગે જીવન તો બરાબર જ છે. આ જીવનની અંદર થોડાક પ્રકાશની જરૂર છે. તમે સવારથી સાંજ લગીમાં થોડોક પ્રકાશ કરો ને, તમારી હાજરી આપો. જેમ તમારા કારખાનું હાલતું હોય કેમ તમારી હાજરી તમે આપો તો બધું વ્યવસ્થિત થાય. એમ તમે તમારું આપણું અંતઃકરણ છે એની અંદર હાજર થઈ જાય, પ્રેઝન્સમાં રહી. પ્રેઝન્સમાં રહી તો આપણને ખ્યાલ આવે કે આપણી અંદર શું હાલે છે, અત્યારે આપણા મનની અંદર શું હાલે છે. એટલે અત્યારે બધું આપણે સ્વીકારેલું છે. સવારથી સાંજ લગીમાં કોઈને અસંતોષ છે કે? હા, અસંતોષ હોય કોઈના વ્યવહારનો, પણ બીજો કોઈ અસંતોષ છે કે બીજો કોઈ અસંતોષ નથી. મને રાગ થાય છે એનો અસંતોષ નથી, મને દ્વેષ થાય છે એનો અસંતોષ નથી. મારે બધા વ્યક્તિઓને કામ પાડવાનું હોય, કામ વ્યવસ્થિત રીતે હું પાડી શકું, એનો મને અસંતોષ નથી. મારી અંદર અજ્ઞાન છે એનો અસંતોષ નથી, મારી અંદર અહંકાર છે એનો અસંતોષ નથી. મને અસંતોષ છે બીજા નડે છે, હું નડતો નથી. મારી વૃત્તિ, મારા વિચાર મને નડતા નથી. ખરેખર વાત એવી છે કે મારા જ વિચાર નડતા. જેટલા લોકોના સાથે વ્યવહાર કરશું નજીક જશું તો આ શું રહેવાનું છે? પણ ઊભું રહેવાનું છે એટલે તમે અગ્નિ આગળ હાથ નથી નાખતા.
અગ્નિમાં હાથ નાખો તમે. અને ખીણ હોય તો કૂદકો મારો, ન મારો. તો હવે તમને બરાબર ખબર પડી ગઈ કે આ જ છે, આ સંબંધોમાં જીવવું એ આ જ છે. ક્યારે કયા સમય ક્યાંક એક શબ્દ એના દ્વારા બોલાઈ જશે, આપણા દ્વારા બોલાઈ જશે, એક વ્યવહાર થઈ જશે. તો હવે એ સંબંધોની અંદર સાવધાન થઈ જાય. અને સંબંધોની અંદર ઊંડા નહીં, સંબંધોમાં નજીકતા બધા એના પોતાના ડિસ્ટન્સ પ્રમાણે જેટલી જરૂરિયાત હોય એટલું. અને આ તો થઈ બહારની વાત. હવે અંદરની વાત, ડિસ્ટન્સ તો બહારનું તો ઊભું કરી દીધું, પણ આ મન છે ને, વિચાર છે, એ આપણને હળી કરે છે. વિચાર ભય પેદા કરે છે, વિચાર રાગ પેદા કરે છે, વિચાર પોતાના મૂલ્યાંકનો ખોટે ખોટા ઉત્પન્ન કરે છે. તો હવે વધારેમાં વધારે આ વસ્તુ ડેન્જર છે, વિચાર ડેન્જર છે. વિચાર આપણને જેવો આમ ઊભો થાય ને એવો પકડી લે અને એનાથી થોડુંક ડિસ્ટન્સ કરી. આ વિચાર જો અત્યારે હું આમ શાંતિથી બેઠો છું, ત્યાં મને એક પ્રસંગ યાદ આવે છે. કોઈ મને હેરાન કર્યો તો 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, અને મારી અત્યારની અંતરની સ્થિતિ બગડી ગઈ. તો અત્યારે તો કઈ પ્રસંગ નથી, અને વિચારે આપણને હળી કરીને 5 મિનિટ, 10 મિનિટ, કલાક લગી અને હેરાન કરી. આ જે હેરાન કરતી છે એ ડેન્જર છે. તો એની વચ્ચે ડિસ્ટન્સ કરો. એ વિચાર છે એ જુદી વસ્તુ છે, હું જુદી વસ્તુ. જેમાં આપણે આ પૈસા છે, પૈસા 100 રૂપિયા, 50 રૂપિયા સરકારે બહાર પડ્યા હોય, સરકારના પૈસા ચલણમાં કેમ હાલે છે? સરકારે મૂલ્ય આપ્યું કે અમારું મૂલ્ય છે, ચલણમાં હાલે. અમે સરકાર હમણાં પાછું લઈ લે તો સરકાર કે અમે 1000 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા ખેંચી લીધા છે, હવે અમે નહીં હલાવીએ. તો હવે એ નોટ કેવી કાગળની થઈ ગઈ. એવી રીતે આપણો વિચાર છે એની સરકાર આપણે છે. આપણે વિચારને મૂલ્ય આપી અને એને કરન્સી કરી, અને કરન્સી કરીને આપણે સુખ અને દુઃખ ભોગવી. આપણે સરકાર બન્યા વિચારના, આપણે જેને મૂલ્ય આપ્યું અને એ જ આપણને હેરાન કરે, એ જ આપણને પરેશાન કરે. તો હવે આપણે શું કરવાનું છે? મૂલ્યાંકન પાછું. આ મૂલ્યાંકન જો આપણે પાછું ખેંચી લઈએ તો વિચાર આપણને જે હેરાન કરે છે, રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં, પૈસાની પાછળ દોડાવે છે, બીજા પાછળ ખોટું સાચું કરાવે છે, એ બધું નથી. ક્યારે? એની વચ્ચે આપણે ડિસ્ટન્સ કરી. એ નક્કી તો કરવાનું ને આપણે કે આ વિચાર આ જે આપણે જે આવ્યો છે વિચાર એ તો આપણે રાગ દ્વેષ વાળો છે, પછી ડિસ્ટન્સ કરવાનું. એટલે પેલા તો પ્રેઝન્સમાં રહેવાનું. તમને ખબર કેવી પડે? તમે અહીંયા કઈ ઝૂંપડીમાં છો, અહીંયા તમે આવ્યા છો, તો હવે જે આવશે ને જે જાશે એ તમને ખબર પડશે. અહીંયા કોણ આવ્યું, કોણ ગયું, તમને ખ્યાલ આવશે. કેમ? તમારી પ્રેઝન્સ છે. એમ તમારો જે શરીર છે, અંતઃકરણ છે, એની અંદર તમારી પ્રેઝન્સ જોઈએ, તમારી હાજરી જોઈએ. એના માટે અભ્યાસ કરો. તમે અડધી કલાક સવારે કરો, અડધી કલાક સાંજે કરો, અને કર્યા પછી પાછું ચાલુ રાખો. કલાકે એને પાછું યાદ કરો, તો પછી થશે. એટલે પેલો અભ્યાસ ખાલી તમારી હાજરીનો જ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. તમારી અત્યારે આપણી અંદર ક્યાં વિચાર આવી ગયા, ક્યાં વયા ગયા ખબર નથી પડતી. જળના મૂલ્યાંકનથી આપણે જળ બની ગયા છે. જળનું મૂલ્યાંકન એટલું બધું આપ્યું છે ને કે એટલી બધી જળતા આવી ગઈ છે કે આ જીવનને કઈ જોઈએ જ નથી શકતા. આપણે જીવન છે એને કઈ જોઈએ જ નથી શકતા. આખી જિંદગી હારે રહ્યા હોય ને કોઈને સમજ્યું ન હોય. આખી જિંદગી હારે કોઈને સમજે. હવે તમે વિચાર કરો કે કેટલી સમજ ન થાય. એક વ્યક્તિ આપણી હારે રહે છે, એનો શું નેચર, શું સ્વભાવ, એની હારે કેમ વર્તન કરવું, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ટેકલ કરવું, આવડતું કોઈ શીખતું નથી. પાછા આપણે અપેક્ષા રાખી છે એની હા, પાસે. હા, આપણે તો સમજતા નથી, આપણે પાસે સામી અપેક્ષા રાખી. એટલે ન સમજી એટલે જ અપેક્ષા થાય ને. એટલે જ આપણને એમ લાગે આપણે નિર્દોષ અને બીજા દોષવાળા, પછી બીજા બધા ભૂલવાળા. આપણો કઈ તો વાંક જ આપણો વાંક નથી. બધા લોકો એમ જ માને છે આપણે વાંકવાળા નથી, સામેવાળા જ છે. એટલે હવે સામેવાળાને જ વાંક હોય તો કોણ સુધરે? ઓલરેડી આપણે તો સુધરા જ નથી, આપણે સુધારવાની કોશિશ કરીએ. અને તમે વિચાર કરો કે કારેલાનું બીજ છે અને કારેલાના અણુ પરમાણુ લે એવું, તો દોષ કોનો આપવો? કારેલા બીજાનો દોષ આપશે કે ભાઈ મને તો આ બધું કડવાશ સિવાય તો કઈ ન મળ્યું, મરચું કે મને તો તીખાશ સિવાય કઈ ન મળ્યું. પણ ખરેખર ખેંચ્યું કોણે?
એટલે કે એની અંદર એવા બીજ છે ને કે એને ખેંચ્યા છે. હવે આ પ્રકૃતિમાં તો ગળાશ હતી, તીખાશ હતી, બધું હતું. તો એને પ્રકૃતિમાંથી શું ખેંચ્યું? તો કે એને જે ગમતું હતું એ ખેંચ્યું. તો વ્યક્તિ તરીકે આપણે આપણી આજુબાજુ જે વ્યક્તિઓ ગોઠવાય છે ને એને આપણે બોલાવેલી છે, પરિસ્થિતિઓને આપણે બોલાવેલી છે, વાતાવરણને આપણે બોલાવેલું છે, દુઃખને આપણે આમંત્રણ આપેલું છે. આ બધાને આપણે આમંત્રણ આપેલા છે ને આપણે કહી છીએ કે અમારો વાંક નથી. એવું બીજ આપણી આગળ જ છે, બધા બીજ આપણી આગળ છે. અમુક વ્યક્તિ તમારી આજુબાજુ ગોઠવાઈ ગઈ ને અમુક વ્યક્તિ મારી આજુબાજુ કેમ ગોઠવાઈ ગઈ? અમુક પરિસ્થિતિ મારા જીવનની અંદર કેમ આવી, તમારી અંદર જુદા પ્રકારની પરિસ્થિતિ કેમ આવી? એ બધાને મેં આમંત્રણ આપેલું. બધી વસ્તુ વ્યક્તિ આવી, વસ્તુ આવી, પરિસ્થિતિ આવી, વાતાવરણ આવ્યું, દુઃખ આવ્યું, સુખ આવ્યું, બધું આવ્યું. એટલે હું જ બોલાવું છું અને આવે છે ને પછી હું ફરિયાદ કરું છું. એક વ્યક્તિને મેં જ બોલાવેલી હતી, એ આવી મારી પડે ને હવે એની એને મારે ઝઘડા થઈ. એક પૈસાને બોલાવ્યો મેં, પૈસા માટે આમંત્રણ આપ્યું, પૈસા આવ્યા પછી મને એના ભય ને એના ટેન્શનો ને એના ચિંતાઓ ને બધું ઘૂસી. તો હવે બોલાવું છું હું અને પછી એવું જ રાખ્યું. હા, હું કદાચ મેળવવા કરતા ગુમાવી વધારે છે, મેળવીને ગુમાવી તો વધારે જ છે. પછી મેળવવા દોરી છે બધું ગુમાવવાનું વધારે આવે. મેળવવાનો અર્થ તો એટલું જ છે કે તમે તમારી શાંતિને જતી કરો છો, તમારા આનંદને જતો કરો છો, તમારા પ્રેમને જતો કરો છો, તમારી સંવાદિતાને જતી કરો છો. એટલે બધી વસ્તુ આવી જ છે. તમે સારી વસ્તુને જતી કરીને ખરાબ વસ્તુને ભેગી કરો, જળ વસ્તુને ભેગી કરો. અને કોઈ દી વિચારી નથી કરતા કે આપણું આટલું બધું જીવન રહ્યું કે એમાંથી આપણે ન પ્રેમ તત્વને પ્રગટ કર્યું, ન શાંતિને આદર આપ્યો, ન સંવાદિતાને આદર આપ્યો, બસ અહંકાર આખી જિંદગી. જીવનની અંદર સમજ ત્યારે આવે કે માણસ અત્યારે માનો કે કોઈ પરિસ્થિતિ આવી ગઈ, કોઈ અપમાન કરી નાખ્યું, નુકસાન વયું ગયું, ગમે ને એવું કંઈક થઈ ગયું. હવે આ બધાના જીવનમાં આવતું છે, પણ બધાની અંદર મેચ્યોરિટી કેમ નથી આવતી? તો કે જે વસ્તુ આવી ને એ ભેગું જ એની રિએક્શન થવા માંડ્યું. કોઈ પરિસ્થિતિ આવી, ભયની આવી, તો કોઈ માંદા પડી ગયા પ્રોફેસર સાહેબ, તો આપણે રોવા માંડ્યા. કેમ? તો એ રોવાની જે પ્રક્રિયા આપણે માનો કે કરી એ દ્રષ્ટાંત છે. તો એ જે આપણે કરી શું કામ એને કરી? એ જ્યારે થાય છે ત્યારે સંપૂર્ણ એટેન્શન એને આપીએ જે આપણી અંદર બની રહ્યું છે. ભૂતકાળની વસ્તુ આપણી અંદર અત્યારે પ્રગટ થઈ રહી છે. મારી અંદર આસક્તિ હોય તો આસક્તિ અત્યારે પ્રગટ થઈ રહી છે, એને કઈ ન થવું. અને બધા હંમેશા જીવાના તો હોય નહીં, કોક દી તો કોક જવાનું જોઈએ. પણ આપણી અંદર એવું કે આપણી પાસેના બધા વ્યક્તિઓ હંમેશા એટલે કહેવાનું શું છે કે આ જે ઘટના બને અને ઘટના બને એ ભેગું જ આપણું એટેન્શન, સંપૂર્ણ એટેન્શન એ વસ્તુને જોવામાં જાય તો મેચ્યોરિટી આવે. ઘટના બની જાય પછી ખબર પડે એ નહીં. ઘટના જ્યારે બને છે ત્યારે ભૂતકાળ પ્રગટ થાય, ઘટના દ્વારા ભૂતકાળ પ્રગટ થાય અને ભૂતકાળને આ વર્તમાનનો તમે સંપૂર્ણ એટેન્શન આપો ને તો પછી હંમેશને માટે જતું. એટેન્શન માટે તો પેલા નેટ પ્રેક્ટિસ કરી ન કે આપણે સતત રીતે વર્તમાનમાં રહેવાની જો પ્રેક્ટિસ હોય તો ત્યારે સંપૂર્ણ એટેન્શન આપે. વર્તમાનમાં જ રહ્યા ન હોય તો એટેન્શન કેવી રીતે આપશે? ભૂતકાળ અને ભૂતકાળ આપણને હેરાન કરે છે એ કોઈને ખબર નથી. સંસ્કારો હેરાન કરે છે કોઈને ખબર. અમુક પ્રકારે સાસુનો અમુક હોય છે, અમુક પ્રકારે લોટ બાંધે તો ગમે ને અમુક પ્રકારે બાંધે તો ન ગમે. હવે તો એ બધું નક્કી કોને કહ્યું? આ પ્રમાણે જે વલણોને આપણે પકડ્યા એ વલણોએ આપણને તકલીફમાં મૂકી દીધા. જે વલણોની અંદર આપણે તાદાત્મ્ય કરી દીધું એ વલણો આપણે આમ થવું આમ ન થવું. અને આપણું સવારથી સાંજ લગીમાં ક્યાંય હાલતું
તમે આમ બરાબર રીતે અવલોકન કરો તો હાલવાનું તો રેર હોય, બાકી ન હાલવાનું ઘણું. અને છતાંય આપણને એમ લાગે કે આપણું હાલવું છે. એને એમ લાગે મારું નથી આવતું, આપણને એમ લાગે મારું નથી આવતું. એટલે બેયને સમાધાન કરીને જીવવાનું હોય. બેયને સમાધાન કરીને એટલે સમાધાન એટલે ફરજિયાત પાછું. જ્યારે જે પરિસ્થિતિ હોય ને જેનું બળ હાલે એ વખતે આપણે શાંત થઈ જવાનું, એને આવી થવા દેવાના, ક્યારેક આપણે આવી થવાનું. બસ જીવનની આ રીત પ્રમાણે. ખોટું થતું એટલે અંદર અંદર પાછા આપણે હેરાન થાવ. એટલે ખોટું કોને કેવું એ ખબર નથી પાછું. ખોટું કોને કેવું? તમારી શાંતિને ખોટી કે તમારા શાંતિને સાચી કેવી કે તમારા પૈસાને સાચો કેવો? આપણને એમ લાગે ખોટું છે, પણ એક અંદર એને નહીં લાગતું હોય ને. નહીં, એને સવાલ નથી. આપણે ઇન્ક્વાયરી કરવાની છે શું ખોટું શું સાચું. એ સવાલ નથી કોણ શું માને છે, આપણે તપાસ કરી છે શું સાચું શું ખોટું. તમારી શાંતિ કરતા તો મૂલ્ય એનું જ હોય વધારે, કોઈ પણ વસ્તુ વિચારનું. તો એનો અર્થ એમ છે કે એ બધું ખોટું જ છે, મૂલ્યાંકન જ ખોટા છે. તમે કીધું કે આપણે ધારો કે ખીજાણા ખોટું છે, આપણને એમ લાગ્યું ખીજાણા, તો એનું પરિણામ કઈ પરિણામ આપણે જે ધારી શીખવાનું જ નથી ને. આપણે સમજવું વાત બગડે અને ન કઈ તો આપણને પછી એમ થાય. પેલું તમારે ઇન્ક્વાયરી કરવી જોઈએ કે તમારી શાંતિ ને તમારો